લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત પાટણ જિલ્લામાં યોજાનાર લોકસભા ચૂંટણી માટે જિલ્લા માહિતી કચેરી પાટણ ખાતે એનસીએમસી સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે। ચૂંટણી દરમિયાન ચૂંટણી સંબંધિત વિવિધ ગતિવિધિઓ પર નજર રાખવા માટે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પાટણ જિલ્લા વિકાસ અધિકારી બીએમ પ્રજાપતિએ મુલાકાત લીધી હતી। જિલ્લા વિકાસ અધિકારીએ એમસીએમસી સેન્ટરની મુલાકાત દરમિયાન એમસીએમસી સેન્ટરમાં થતી વિવિધ મીડિયા મોનિટરિંગ પ્રક્રિયાની વિગતવાર માહિતી મેળવી હતી। તેઓએ ફરજ પરના સ્ટાફ સાથે વાતચીત પણ કરી હતી। પાટણ જિલ્લા વિકાસ અધિકારીએ તમામ કામગીરી નિહાળીને સંતોષ વ્યક્ત કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત એમસીએમસી સેન્ટરમાં સ્થાનિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલનું મોનિટરિંગ થઈ રહ્યું છે, જેમાં પાટણ લોકસભાને લગતી બાબતોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। તદુપરાંત સોશિયલ મીડિયા ટીમ પણ આ એમસીએમસી સેન્ટર ખાતે કાર્યરત છે, જે સોશિયલ મીડિયા હેન્ડલ પર નજર રાખે છે। આ મુલાકાત પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.કે. મકવાણા, નાયબ માહિતી નિયામક અમિત ગઢવી, સિનિયર સબ એડિટર મિલિંદ ડાભી, માહિતી મદદનીશ રિંકલ પરમાર તેમજ જિલ્લા માહિતી કચેરી અને એમસીએમસી સેન્ટરનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર।